નમસ્કાર મિત્રો, અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની, ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે। તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીની સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં 2 થી 3 દિવસમાં ચોમાસું પહોંચે એવી શક્યતા છે। તો જ્યાં મિત્રો આ વર્ષે 24 મેના રોજ એટલે કે સમય કરતાં 8 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું હતું અને મુંબઈ સુધી પણ ખૂબ જ ઝડપથી પહોંચી ગયું છે। તો જે મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો જે મિત્રો ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલા હવે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તેની અસર દેશના ઘણા વિસ્તારોમાં થવાની શક્યતા છે। તો જે મિત્રો તાજેતરમાં જ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદમાં વધારો થયો હતો અને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હતું। જી હા મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।